જો તમે એક વખત આ રીતે લીંબુના ફૂલ વગરના સ્પોન્જી અને સરળ એવા ઢોકળા ઘરે બનાવી લીધા ને તો બહારના ક્યારેય નહીં લઈ આવો. એટલા સરળ અને ટેસ્ટી અને ઓછી મહેનતમાં બનીને તૈયાર થાય છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. સૌથી પહેલા આપણે ચણાનો લોટ લઈ લેશું. તો મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેને ચાળીને સાઈડમાં રાખેલો હતો. તમે પણ ઘરની કોઈ પણ 1 વાટકીનું માપ લેવું. આ મીડિયમ સાઇઝની વાટકી છે એ લીધેલી છે, અથવા તો 1 કપનું માપ પણ તમે લઈ શકો છો. અને વાટકીનું માપ એવું છે કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી બનાવી શકે, ઇઝીલી અવેલેબલ થઈ જાય એટલા માટે. તો હવે આ રીતે મેં ચણાનો લોટ ચાળીને લીધેલો છે, તે વાટકીમાં ભરેલો છે. તમે જોઈ શકો છો 1 વાટકી જેટલો ચણાનો લોટ છે. તેને એક બાઉલમાં કાઢી લેશું અને એ જ વાટકીમાં મેં પોણો વાટકી જેટલું પાણી લીધેલું છે. હવે મેં આ પાણી જે છે એ બાઉલમાં લઈ અને થોડું પાણી રાખી દીધેલું હતું. જેટલું જરૂર પડશે એટલું એડ કરીશું એટલા માટે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મીઠું એડ કરેલ છે, થોડી હિંગ અને 2 ચમચી, જે રેગ્યુલર આપણે ચમચી યુઝ કરતા હોય ને એ જ 2 ચમચી મેં યુઝ કરેલી છે ખાંડ માટે, અથવા તો તમે સાકરનો પાવડર પણ લઈ શકો. હવે આપણે તે ખાંડને ઓગાળવાની છે. અહીંયા તમે ખાંડનો પાવડર લેશો તો સરળતાથી તે મેલ્ટ થઈ જાય, એટલે ફટાફટ આ કામ થઈ જશે. મેં અહીંયા 2 લીંબુનો રસ લીધેલો છે, એટલે બહુ નાના લીંબુ નહોતા, મોટા એવા લીંબુ હતા. તો એ રીતે તમે લઈ શકો છો. ઘણામાં બહુ ખટાશ હોય તો તમારે ટેસ્ટ કરીને લેવું. હવે આપણે 2 લીંબુનો રસ એડ કરી અને ખાંડ જ્યાં સુધી ઓગળે ને ત્યાં સુધી આ પાણીને કરવાનું છે. હવે બધું પાણી આપણે ચણાના લોટમાં એડ કરી દેશું અને સરસ રીતે કોઈ પણ જાતની ગાંઠો ન રહે એ રીતે આપણે આ લોટને તૈયાર કરવાનો છે. હવે જો તમારે આ પ્રોસેસ આટલી બધી લાંબી ન કરવી હોય ને તો તમે મિક્સર જારમાં એડ કરી બધી વસ્તુઓને ફેરવીને પણ કરી શકો છો. હવે આપણે બેટરને કન્ટિન્યુઅસલી એકદમ સરસ એવું 4 થી 5 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેરવી લેશું, એટલે તેમાં હવાના કણ ભરાશે અને આ રીતના બબલ તૈયાર થશે અને આ રીતનું બેટર તૈયાર થયું છે. તો તેને ઢાંકીને આપણે 15 મિનિટનો કે 20 મિનિટનો રેસ્ટ આપીશું. અને જો તમારી પાસે ટાઈમ હોય તો અડધાથી પોણો કલાકનો આપજો, એટલે બહુ મસ્ત એવું રિઝલ્ટ આવશે. હવે ત્યાં એટલો ટાઈમ થઈ ગયો છે એટલે મેં ઢોકળિયામાં થોડું પાણી એડ કરી દીધેલું છે અને આ રીતનું સ્ટેન્ડ એડ કરેલું છે. અને ઢોકળિયામાં કોઈ ક્ષાર કે કંઈ પણ કાળા ડાઘ ન થાય ને એટલા માટે મેં અત્યારે લીંબુની બદલે લીંબુના ફૂલનો ઉપયોગ કરેલો છે. એટલે ઘણા લોકો કહેતા હોય કે તમે લીંબુના ફૂલનો શું કામ ઉપયોગ કરો, પણ આ નીચેની જગ્યાએ ઘણી વખત કાળાશ પડી જતી હોય છે, તો એ વસ્તુ ન થાય અથવા તો ક્ષાર પણ ન થાય એટલા માટે મેં લીંબુના ફૂલ યુઝ કરેલો છે. તમે લીંબુના છોતરાને પણ યુઝ કરી શકો. હવે જે વાસણમાં તમારે ઢોકળા બનાવવા હોય એમાં ઊંચું એવું વાસણ લેવું, એટલે હાઈટ તેની સારી હોય ને એવું લેવું. એને તેલથી ગ્રીસ કરી લેશું. તો મેં કેકનું મોલ્ડ લીધેલું છે. હવે આ બેટરમાં આપણે એક મોટી, એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ નાખવાનું રીઝન હું તમને આગળ જણાવીશ. હવે તેને પણ સરસ એવું મિક્સ કરી લેશું. સૌથી પહેલાં મિક્સ કરી લેવું, લોટમાં તે ભળી જાય ને એ રીતે કરવાનું. હવે અહીંયા આપણે સોડાનો ઉપયોગ નહીં કરીએ અને મેં અહીંયા એક જે પેકેટ આવે ને ઈનોનું એ લીધેલું છે અને પાણી 2 ચમચી જેટલું પાણી એમાં એડ કરેલું છે. હવે સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે લોટમાં સરસ એવું મિક્સ કરવાનું છે, નીચેથી ઉપર કરતા જઈને એકદમ ફ્લફી એવું ડબલ સાઇઝનું બેટર તૈયાર થઈ જશે. એટલે તમે જોઈ શકો છો કે આપણું બેટર કેવું બન્યું છે. આ રીતનું થઈ જાય એટલે તરત જ વાર નહીં લગાડવાની, તરત જ આપણે તે મોલ્ડમાં તેને ઢાળી દેશું. અને આ કેક ટીનને આપણે જે પાણી ઉકળી ગયું છે તો ઢોકળિયામાં એડ કરીને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. તો અહીંયા બેટર ઓછું છે એટલા માટે 15 થી 20 મિનિટ જેવો સમય લાગશે. બાકી એને વચ્ચે ક્યારેય પણ ન ખોલવું. જ્યારે પણ ઢોકળા કે ખમણ થતા હોય વચ્ચે ખોલવું નહીં, નહીંતર તે બેસી જશે. તો આ રીતે 20 મિનિટ જેવું થઈ ગયું પછી મેં તેને ખોલેલું છે અને ટૂથપીકથી ચેક કરેલું છે. એકદમ સરસ એવી ક્લીન આવેલી છે અને તમે જોઈ શકો છો કે ઉપરથી ન જેટલા સોફ્ટ અને સ્પોન્જી દેખાઈ રહ્યા છે. તેને ઠંડા થવા માટે રાખી દીધેલા હતા. એટલા બધા પણ ઠંડા નથી થઈ ગયા. સાઈડમાંથી થોડું થોડું તે છૂટું પડી ગયું છે. આ રીતે એક સરખું એવું તમે મોલ્ડમાં તેલ લગાવશો ને એટલે કોઈ પણ બટર પેપરની જરૂર નહીં પડે. એમનેમ જ ડીમોલ્ડ થઈ જશે. તમે જોઈ શકો છો અત્યારે વરાળ પણ નીકળી રહી છે અને કેટલા સોફ્ટ અને સ્પોન્જી એવા બન્યા છે. એકદમ ગરમ ગરમ છે, હજી એટલી ઠંડા નથી થયા. ત્યાં મેં ડીમોલ્ડ કરેલા છે અને તમે જોઈ શકો છો કે તેની જાડી કેટલી પડી છે. હવે આમાં ઘણી વખત કેવું થાય કે ઘણા લોકો એવું કહેતા હોય કે જાડી નથી પડતી. અમે બધી વસ્તુ યુઝ કરીએ, સોડા યુઝ કરીએ કે પછી ઈનો યુઝ કરીએ ને તો પણ આટલી જાડી નથી પડતી. તો એનું એક રીઝન એ પણ છે કે જ્યારે તમે તેને બેટરને મિક્સ કરતા હોય સોડા કે ઈનો એડ કર્યા પછી, તો તમે સરખું એવું હલાવવું પડે. અને જો તમે વધારે ઓવર મિક્સિંગ કરો ને તો પણ આ જે જાડી છે એટલે સરખી ન પડે. એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું.
હવે આપણે બધાને પીસીસ કરી લેશું અને તમે જોઈ શકો છો ગરમ ગરમ છે ને તો પણ એટલા મસ્ત સોફ્ટ બન્યા છે ને કે વાત જ ન પૂછો. એટલા ટેસ્ટી બન્યા છે ને તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. હવે વઘાર કરી લેશું તો એક લોયામાં મેં થોડું તેલ એડ કરેલું છે. તેલ આવી જાય એટલે રાઈ એડ કરીશું સારા એવા પ્રમાણમાં. થોડુંક જ અમથું જીરું એડ કરેલું છે, ઓપ્શનલ છે. હવે તેમાં મરચાં એડ કરી દેશું. એકદમ સરસ એવી તીખાશ તેનાથી બેસી જશે. મીઠા લીમડાના પાન અને બધું સરસ એવું સતળાઈ જાય પછી આપણે તેમાં પાણી એડ કરીશું અને મેં અહીંયા 1 ગ્લાસથી થોડું ઓછું એવું પાણી એડ કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી જ ખાંડ એડ કરેલી છે પાણીના ભાગનું. કારણ કે આપણે ખમણમાં પણ બધી વસ્તુ એડ કરેલી છે એટલે પાણીના ભાગનું બધું બેલેન્સ થાય એ રીતે મેં એડ કરેલું છે. હવે પાણીને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેશું અને એ પાણીને આપણે ખમણ ઠંડા થઈ જાય પછી એની ઉપરથી એડ કરી દેશું અને ઉપર ધાણા ભાજીને આપણે સ્પ્રિંકલ કરી દેશું. તો તૈયાર થઈ ગયા છે આપણા એકદમ સોફ્ટ ટેસ્ટી એવા નાયલોન ખમણ જે લીંબુના ફૂલ વગરના બનાવ્યા છે. એટલે ઘણા લોકોને કેવો પ્રોબ્લેમ હોય કે લીંબુના ફૂલ જે છે તે સધતા ન હોય, સાંધાના દુખાવા થતા હોય કે લીંબુના ફૂલ ન ફાવતા હોય તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે અને તમે સરળતાથી કોઈ પણ વ્યક્તિ બનાવી શકે ને એટલા એ સરળતાથી મેં બનાવેલા છે. અને તમારે કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. અને અહીંયા આપણે જે બેટર બનાવ્યું ત્યારે તેલ એડ કરેલું હતું. એનું રીઝન એ છે કે ઘણી વખત આપણે નાયલોન ખમણ ખાતા હોય તો ગળામાં અટકતા હોય છે, તો એનાથી આવો પ્રોબ્લેમ નહીં આવે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ને કેવી લાગી તમને આજની આ રેસીપી એ મને કમેન્ટ કરીને જણાવજો. અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.